આપણે ગણિતની અંદર સ્વાધ્યાય 2.2 માં એક ચલ સુરેખ સમીકરણમાં આપણે દાખલા નંબર 6 પહોંચ્યા. એમાં શું કીધેલું છે કે m ના છેદમાં 1 માઈનસ m માઈનસ 1 ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં 1 માઈનસ m માઈનસ 2 ના છેદમાં 3. પહેલા સૌથી પહેલા આપણે આનો ઉકેલ શોધવાનો છે. ઉકેલ શોધ્યા પછી આપણે ડાબા અને જબા લઈને આપણે ચેક કરવાનું છે કે ઉકેલ મેળવો સાચો છે કે ખોટો છે. બરાબર. આપણે છે તમારે ટેસ્ટ છે કાલે ટેસ્ટમાં પણ દાખલા પૂછાવાના છે પણ એમાં ઉકેલ સુધીના છે, ડાબા જબા સુધીના છે ને ચકાસવા વાળા દાખલા નથી. આપણે દાખલાની શરૂઆત કરી. સૌથી પહેલા તો આપણે શું કરવાનું છે સરખા કરવાના. તો જો આમ કરું ધ્યાન આપો. ઘણા બહેનોએ બહુ એડવાન્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી વાપરીને શું કરી લીધું છેદ સરખા કરી દીધા. છેદમાં બધાની એક રકમ સરખી. શું કર્યું ખબર? અહીંયા 2 અહીંયા 3 તો આને બધાને 6 કરી દીધા. કેટલા કરી દીધા? 6 એટલે ડાયરેક્ટ જ ઉડાડી દીધા. જો એવું આવડતું હોય તો હું તો વેરી કરી દેવાય, એમાં કોઈ જાતનું કઈ ખોટું નથી. શું બોલ્યા અહીંયા કઈ ખબર ન પડી. પાઉન્ડ્સ કયું તો ધ્યાન આપો, આપણે જોઈ લઈએ શું કહેવા માંગે છે. શું કર્યું ખબર? અહીંયા આમ કર્યું કે 1 અને 2 નો લસા કેટલો થાય? 2. 1 અને 3 નો લસા કેટલો થાય? તો કે 3. તો 2 ઘણાએ જે એને દાખલો ગણીને પણ એને શું કરી દીધું ખબર? ડાયરેક્ટ 6 કરી દીધા. કેટલા કરી દીધા? 6. તો ચાલો હવે ડાયરેક્ટ 6 કરી દે. તો મારે અહીંયા છેદમાં 6 કરો હોય તો આને કેટલા વડે ગુણવાનું? ઉપર પણ 6. આને કેટલા વડે ગુણવાનું? 3. તો આમને પણ 3. આને કેટલા વડે ગુણવાનું? 6. આમને પણ 6. આમને કેટલા વડે ગુણવાનું? 2. આમને 2. ચાલ આ નો સમજાણો ગયો. કરવાનું કઈ નહોતું, લસા લેવાનો હતો. કોનો? તો કે છેદ સરખા કરવા માટે લસા લીધો. તો અહીંયા 2 લસા આવતો હતો, અહીંયા આવતો હતો 3. પણ આ તો નીચેનો છેદ ઉડાડવા માટે ડાયરેક્ટ શું કરી દીધું? 6 વડે કરી દીધા. એટલે આગળ સિમ્પલ દાખલો એકદમ શોર્ટ થઈ જશે. ધ્યાન આપજો. હવે જો 6 ગુણ્યા m એટલે 6m થઈ ગયા બરાબર. માઈનસ 3 કૌંસમાં m માઈનસ 1 આખાના છેદમાં કેટલા થઈ ગયા? તો 6 એકા 6 3 દુ 6 એટલે 6 થઈ ગયા બરાબર. ની નિશાની કરી 6 એકા 6 માઈનસ 2 કૌંસમાં m માઈનસ 2. સર અહીંયા ડાયરેક્ટ ગુણી નાખ્યો નહીં, ગુણવા નથી. ન ગુણવાનું રીઝન કે માઈનસ આગળ છે ને એટલા માટે. તમે કન્ફ્યુઝ ન થાવ. જો 6 એકા 6 અને 2 તેરી 6 તો અહીંયા પણ 6 થઈ ગયા ભાઈ. જો છેદ સરખો છે બંને બાજુ, વચ્ચે બરાબરની નિશાની છે એટલે ડાયરેક્ટ તમે છેદ ઉડાડી છો. જ્યારે ગુણાકાર ભાગાકારમાં હોય ને ત્યારે, સરવાળા બાદબાકીમાં હોય ત્યારે નહીં. નકર જો અહીંથી 6 ઉડાડી એક જ ને, પણ ન ઉડ્યા કેમ કે અહીં માઈનસ અહીં મીન્સ કે સરવાળા બાદબાકી. શેમાં છે? સરવાળા. હવે મારે જે કરવાનું છે એ એમ કરું. 6m ના એમ જ માઈનસ ની નિશાની. હવે આનો ગુણાકાર આમની પણ સાથે કરીશ, આમની પણ સાથે. પણ આગળ કોની નિશાની છે? માઈનસ. જ્યારે કૌંસની આગળ કોઈ માઈનસ વાળું પદ ગુણાતું હોય ને, કયું પદ ગુણાતું હોય? માઈનસ વાળું પદ ગુણાય ત્યારે તમારે અંદર જે કૌંસમાં અંદર રહેલી નિશાની હોય એ બધી ઉલટાઈ જશે. તો જો 3 ગુણ્યા m એટલે 3m થઈ ગયા. માઈનસ માઈનસ પ્લસ 3 એકા 3 બરાબરની નિશાની. અહીંયા પણ જો 6 માઈનસ. હવે જો આનો ગુણાકાર આમની સાથે, આનો ગુણાકાર આમની સાથે. માઈનસ વાળું પદ ગુણાય છે, હા, તો અંદર નિશાની બધી ઉલટાઈ જશે. એટલે 2 ગુણ્યા m એટલે 2m થઈ ગયો. માઈનસ માઈનસ પ્લસ 2 દુ 4. આ પદ આવી. હવે આ પદમાં શું કરવાનું? તો કે બલદાણિયા બેન આમાં શું કરવાનું? ચલના સરવાળા થાય, અચળના સરવાળા થાય. તો આપણે પેલા ચલના સરવાળા કરીએ. ચલ એટલે શું કે કોઈ પણ આલ્ફાબેટ વાળો. હવે શું કરવાનું છે? ચલના સરવાળા, અચળના સરવાળા બાદબાકીઓ જાળવી રાખો. ધ્યાન. પ્લસ માઈનસ માઈનસ 6 માંથી 3 જાય, વધે કેટલા? 3m. પણ મોટા પદની નિશાની પ્લસ. સરવાળા બાદબાકીમાં મોટા પદની નિશાની મૂકવાની. ગુણાકારમાં ભાગાકારમાં મોટા પદની જે ક્રિયા થતી હોય ને એ નિશાની કરવાની. માઈનસ માઈનસ પ્લસ m કરવાનું. બરાબર. અહીંયા પ્લસ 3 છે. ઓકે. અહીંયા પણ જો ચલના અચળના આ 6 m વાળું પદ કોઈ છે? ચલ વાળું પદ આ બાજુ કોઈ છે? નથી. તો જો 6 ને 4 કેટલા થાય? 10 માઈનસ 2. હવે આપણે શું બીજું પદ શું કરવાનું? તો કે ચલ વાળા એક બાજુ, અચળ પદ એક બાજુ. ચાલો જોઈએ, કરવા માંડીએ. 3m ના એમ જ રહેશે.
માઇનસ પેલી બાજુ જાય તો બરાબર 10 એમના એમ જ છે પ્લસ પેલી બાજુ જાય તો માઇનસ. ચલો 3 ને 2 કેટલા થાય 5 એમ બરાબર 10 માંથી 3 જાય તો 7 બરાબર. તો હવે ધ્યાન આપજો તેથી 5 ગુણાકાર પેલી બાજુ જાય તો m બરાબર 7 ના છેદમાં 5. તો તમને કોની કિંમત મળી ગઈ m ની કિંમત મળી. આ તમને ઉકેલ મળ્યો. શું મળ્યો? ઉકેલ. હવે આ ઉકેલ થી આપણે ડાબા અને જબા શોધવાના છે અને નક્કી કરવાનું છે કે આ સાચું છે કે ખોટું છે. બરાબર. ચાલો એની સર્વિસ પછી આપણે નિરાશ કરીશું. ચાલો હવે જોઈએ ડાબા અને પછી જોઈએ જબા. ચલો ડાબા બરાબર ડાબા નોટ ફોર પાડા. ચલો m ના છેદમાં a માઈનસ બરાબર. તો કરવાનું નથી કેમ કે જે આપણા ડાબા છે ને આવી રીતે આપણે જબા લેવાનો છે. ચલો m બરાબર કેટલા મળ્યા 7 ના છેદમાં 5 માઈનસ 7 ના છેદમાં 2. ચાલો છેદનો છેદ અંશમાં જાય બરાબર. અહીંયા છેદનો છેદ નથી આ છેદમાં એટલે 5 ના 7 ના છેદમાં 5 માઈનસ. હવે તો અહીંયા પહેલા શું કરવું પડશે ખબર? તો કે લસા લેવો કૌંસ બનાવ્યો 5 એકા 7 માંથી 5 બાદ કરો તો કેટલા આવશે 2 અને 5 ક્યાં આવી જશે નીચે એટલે છેદમાં એટલે 5 દૂર કેટલા થઈ જશે 10. હવે 5 અને 10 નો લસા લેવાનો છે. જો સાંભળો આ પદ મેં છે ને એ હું તમને એક્સ્ટ્રા કરી દઉં ખાલી આટલું તો 7 ના છેદમાં 5 માઈનસ 1 આખાના છેદમાં 2. આ અપૂર્ણાંક સંખ્યા છે. અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી જેન્ટીફાઈ ક્યારે થાય? તો કે આ બે ને છેદ કેવા હોય સરખા તો જ થાય બાકી થાય નહીં. તો અહીંયા 5 અને અહીંયા 1 થાય સરવાળા બાદબાકી થાય ન થાય. એટલે આપણે મેં શું કર્યું ખબર? લસા નો લીધો મેં ડાયરેક્ટ ક્રોસ ગુણાકાર કરી દીધો 5 એકા એટલે 7 ના છેદમાં 5 અને 5 એકા 5 બરાબર. એટલે છેદમાં કેટલા આવી જશે 5. 7 માંથી 5 જાય તો 2 છેદમાં કેટલા આવ્યો 5 અને આખાના છેદમાં તો કેટલા છે 2. તો 5 છે છેદમાં 2 આવે એટલે 5 દુ કેટલા થઈ 10 ને ઉપર તો છે 2 વઈ જાય. નોટ્સ લેવા આપણે પાછું સમજાવું બરાબર. આગળ વધીએ આપણે ત્યારે. ચાલો ધ્યાન આપો. હવે જો છેદ સરખા નથી એટલે પેલા તો છેદ સરખા કરવાના. અહીંયા 10 છે અને કેટલા વડે ગુણો તો 10 ઉપર પણ કેટલા વડે 7 તો માઈનસ 2 આખાના છેદમાં કેટલા થઈ 10. 14 માંથી 2 જાય કેટલા વધે 12 છેદમાં 10. જો તમે છેદ ઉડાડો તો ઉડી પણ શકે બરાબર. 6 દુ 12 અને 5 દુ 10. 2 ગયા તો જવાબ કેટલો આવ્યો 6 ના છેદમાં 5. મને ડાબા મળ્યો. શું મળ્યો ડાબા. આવી જ રીતે હું લેવાનો છું જવાબ. આ નથી આવતો ઈ તો આપણે ઉકેલ મેળવો. આપણે અત્યારે શું મેળવીએ છીએ ડાબા. હવે આવી જ રીતે આપણે મેળવવાના છે જવાબ. શું મેળવવાનું છે જવાબ. તો ધ્યાન આપજો. એક જ મિનિટ ઓકે હું તમને આ સમજાવું છું. મને ખ્યાલ છે તમને નથી સમજાતો પણ સમજીશું. 1 ના છેદમાં 1 માઈનસ n ના છેદમાં 2 આખાના છેદમાં 3 એમ બરાબર. હવે કેટલા મૂકીશ 7 ના છેદમાં 5. ચાલો એમ બરાબર લખું 7 ના છેદમાં 5 માઈનસ 2 ના છેદમાં 3. તો 1 ના છેદમાં 1 માઈનસ 5 દો 10. 7 માંથી 10 જાય તો 3 પણ કેવા માઈનસ 3 બરાબર. ને છેદ છે નીચે આવી જશે એટલે 5 તેરી કેટલા થઈ જશે 15. હવે ધ્યાન આપો અહીંયા 15 અહીંયા 1 છેદ સરખા કરવા માટે આને કેટલા વડે ગુણીશું 15. હાલો આને 15 વડે તો આમને પણ 15 એકા ગાડી આવી માઈનસ માઈનસ અહીંયા 3 હતા એમના એમ ને છેદમાં કેટલા છે
ચાલો 15 ને 3 કેટલા થાય 18 અને છેદમાં 15. હવે જો છેદ ઉડાડો હોય તો જો 6 તેરી અને 5 તેરી જો 3 3 ગયા બરાબર તો જવાબ કેટલો આવશે જો ડાબા અને જબા સરખો મેળવો એટલે કહેવાનું તેથી ડાબા બરાબર બરાબર સમજ પડી ચાલો અહીંયા આપણે શું કરવાનું છે એક દાખલાની અંદર આપણે આમાં કોઈ આપણે ઉકેલ શોધવાનો છે ડાબા જબા આપણે અહીંયા કરવાનું નથી આમાં હું કીધું 15 કૌંસમાં y - 4 કૌંસ પૂરો -2 કૌંસમાં y - 9 પ્લસ 5 કૌંસ પૂરો કૌંસમાં y પ્લસ 6 કૌંસ પૂરો બરાબર 0 ખાલી ઉકેલ શોધવાનો છે આનું શું કરવાનું છે ખાલી માત્ર ને માત્ર ઉકેલ શોધવાનો છે જો આ દાખલો કરશો ને એટલે આની ઉપરનો દાખલો તમને આવડી જશે ને ઈ તમારો દાખલો હોમવર્ક માં કરવાનો છે બરાબર $હેડભાઈ ધ્યાન આપો લખવાનું પછી રાખજો 15 નો ગુણાકાર y સાથે 15 નો ગુણાકાર 4 બધાનો 2 નો ગુણાકાર y સાથે 2 નો ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જે ગુણાકારમાં જોડાયેલો છે એની નિશાની આગળ શેની છે નિશાની જો માઈનસ ની હોય તો નિશાની અંદર કૌંસમાં બદલાઈ જશે જો પ્લસ ની હોય તો કોઈની એઝ ઇટ ઇઝ એમની એમ જ અહીંયા તમારે મૂકી દેવાની છે ધ્યાન આપો હવે કરું છું 15 ગુણ્યા y એટલે 15y કેવાય માઈનસ 15 ચોક માઈનસ જો ધ્યાન આપજો 2 ગુણ્યા y એટલે માઈનસ માઈનસ પ્લસ 2 ગુણ્યા 9 18 પ્લસ છે કોઈ બદલાવ નહીં 5 ગુણ્યા y એટલે 5 પ્લસ 5 બરાબર હવે જો 0 ને સાથે લઈને ફરવું પડશે હો કેમ કે બરાબરની બે બાજુ મોકલવામાં ને એમાં એ કરવા માટે સૌથી પહેલા શું કરવાનું ચલ વાળાને સાથે બાદબાકી થશે અચળ પદ જો ચલ વાળો કોણ છે 15y 2y ને 5 ધ્યાન આપજો 15 માંથી 2 જાય 13 માં 5 ઉમેરો 18y માઈનસ ની નિશાની હવે અચળ પદના ગુણાકાર કોના થશે હવે અચળ પદ જો 60 18 અને 30 પણ 60 કેવા છે માઈનસ જો 30 માંથી માઈનસ પ્લસ એટલે બે ની શું થશે 60 માંથી 30 જાય કેટલા આવે 30 હવે ઈ 30 પણ કેવા માઈનસ પાછા માઈનસ પ્લસ માઈનસ 30 માંથી 18 12 બાદ કરો કેટલા આવશે ન સમજાણું ધ્યાન તો માઈનસ 60 પ્લસ 18 પ્લસ 30 ધ્યાન માઈનસ પ્લસ 60 માંથી 30 જાય તો 30 કેવા માઈનસ ને પ્લસ 18 તો જે એમના એમ જ છે માઈનસ પ્લસ 30 માંથી 18 જાય તો મોટા પદની નિશાની માઈનસ તો એ કેટલા આવશે માઈનસ બરાબર જો આવું તો છે ને કોમન હોવું જોઈએ ડાયરેક્ટ વન અને કે વન લાઈન એક જ લાઈનમાં દાખલો ગણવાનો હોય તો આપણે બહુ લાંબુ લહ કરતા જઈએ છીએ ધ્યાન આપો હવે શું કરશું ચલ વાળા એક બાજુ અચળ પદ એક બાજુ તો ચલ વાળો 18y એમના એમ જ રાખ માઈનસ બરાબર ની પેલી બાજુ જાય તો 18 ગુણાકાર પેલી બાજુ જાય તો ભાગાકાર બરાબર તો જો y બરાબર છેદ ઉડાડો 6 ગયા તેથી y બરાબર આ દાખલા બધા હવે આવા દાખલા છે 3 દાખલા છે આની પછીના બરાબર એ તમારે જાતે કરવાના છે પોઈન્ટ વાળો દાખલો છે હું કરાવીશ